9 PM 90 ન્યૂઝની શરૂઆત કરીએ. કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ રાજુ કરપડા સાથે કરી મુલાકાત. કોંગ્રેસમાં જોડાવા રાજુ કરપડાને નિમંત્રણ. નિર્ણય ન કર્યો હોવાનું કરપડાનું નિવેદન. ખેડૂતોના વળતરને લઈ કોંગ્રેસ કિસાન સેલ પ્રમુખે કહ્યું, દ્વારકા જિલ્લાના 1,71,800 ખેડૂતોને વળતર નથી મળ્યું. ટેકાના ભાવની વાત કરી તેમ છતાં પૈસા નથી મળ્યા. પૂર્વ એમએલએ પ્રતાપ દુધાતનું આપ નેતાને લઈ વિવાદિત નિવેદન. કહ્યું, રાજુ કરપડા બાદ એ સુદાનનો ટૂંક સમયમાં ભોગ લેવાશે. ગોપાલ ઇટાલિયા પણ ભાજપમાં જોડાશે. ગાંધીધામમાં ડોનર શોરૂમમાં ફેક પેમેન્ટ એપથી છેતરપિંડી. ગ્રાહકે 4,995ની ખરીદી કરી મોટું પેમેન્ટ બતાવ્યું. મોબાઈલમાં સક્સેસફુલ મેસેજ બતાવી વેપારી સાથે ઠગાઈ. કચ્છ કલેક્ટર કચેરીમાં રોડ રસ્તાને લઈ સાંસદ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બેઠક. રોડ રસ્તાના અધૂરા કામ લઈને બેઠકમાં ચર્ચા. કલેક્ટર ભારે વાહન માટે નવા જાહેરનામા બહાર પાડશે. મોરબી સબ જેલમાંથી 2 મોબાઈલ મળ્યા. અમદાવાદની સ્કોડની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. બાથરૂમમાં પાણી જવાના બાકોરામાં મોબાઈલ સંતાડેલા હતા. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વાત્સલ્ય દિવસ ઉજવ્યો. સરકારી સ્કૂલ અને ઝૂંપડપટ્ટીના બાળકોને મોંઘી કારની રાઇડ કરાવી. ભાવનગરના વાળુકડમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો. નિવૃત્ત હેલ્થ સુપરવાઇઝર ચલાવતો હતો ક્લિનિક. ડિગ્રી અને લાયસન્સ વગર ધમધમતું હતું ક્લિનિક. અમરેલીના બગસરાની શાળા નંબર 4માં વેલેન્ટાઇન ડેના દિવસને બદલે માતૃપિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી. 400 વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાની પૂજા કરી. અમરેલીમાં ડાયવર્ઝનને લઈ વાહન ચાલકો પરેશાન. પુલનું કામ શરૂ થતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું. વાહનો ફસાતા ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન. બોટાદમાં શેર બજારના નામે ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ. પોલીસે કારમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા. એપના માધ્યમથી વધુ નફાની લાલચ આપી છેતરતા. જસદણના શિવરાજપુરમાં હત્યાનો મામલો ગરમાયો. મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોએ હોસ્પિટલમાં ધામા નાખ્યા. 20 આરોપી સામે નામજોગ ફરિયાદની માંગ કરી. રાજકોટમાં વેલેન્ટાઇન ડેને લઈ હિન્દુ સંગઠનોનો વિરોધ. રેસકોર્સ લવ ગાર્ડન ખાતે બજરંગ દળ કાર્યકર્તા એકઠા થયા. ગાર્ડનમાં બેસતા વેલેન્ટાઇન ઉજવતા પ્રેમીઓનો વિરોધ. અમદાવાદમાં પકડાયેલ 406 કિલો ગાંજાને લઈ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલનું નિવેદન. ગાંજો ડુંગળીની આડમાં લાવ્યા હતા. કરમાલામાં ગાંજાની ખેતી. આરોપી પાયલોટિંગ કરે છે. પાણીપુરીના અહેવાલ બાદ આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. સ્થાનિકોએ તમામ માલસામાન સગેવગે કર્યો. ગંદુ તેલ, સડેલા બટાટા વેપારીઓએ સંતાડ્યા. અમદાવાદના ધોળકામાં તસ્કરોનો તરખાટ. ધોળકા શહેર તેમજ મધ્યા વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી. દાગીના રોકડ મળી 2,24,000ની ચોરી કરી. અમદાવાદમાં ઉભેલા વાહનને પાછળથી ટ્રકે ટક્કર મારી. અકસ્માતને લઈ ટ્રક ચાલક હોસ્પિટલ ખસેડાયો. ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી. ડ્રેનેજ કામગીરીમાં મજૂરના મોત મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. ખાનગી સોસાયટીમાં મજૂર ઉતરે તો જે તે વ્યક્તિ જવાબદાર. મજૂરને ગટરમાં ઉતરવાનું કામ સોંપનાર જવાબદાર. અમદાવાદમાં 18 ફેબ્રુઆરીથી વંદે ભારત ટ્રેન શરૂ થશે. અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર સુધી દોડશે. મંગળવાર સિવાય વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. અમદાવાદમાં ગંદકી વચ્ચે પાણીપુરી બનતી હોવાનો ખુલાસો. સતત ઉપયોગમાં લેવાતા તેલમાં બને છે પાણીપુરી. મસાલેદાર પાણી પણ અશુદ્ધ પાણીથી બની રહ્યું છે.
અમદાવાદના નહેરુ નગરમાં હનુમાનજી મંદિર નજીક આવેલ મકાનમાં આગ લાગી. ફાયર ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી. આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં. ગુજરાત યુનિવર્સિટીમાં બાઉન્ડ્રી વોલ બની વિદ્યાર્થીઓ માટે જોખમી. બાઉન્ડ્રી વોલ જોખમી બનતા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજના સંમેલનમાં ચૂંટણીમાં ટિકિટ આપવા માંગ ઉઠી. ટિકિટ ન મળે તો સમાજ યોગ્ય નિર્ણય લેશે તેવી ચીમકી આપી. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ. ભારત યુએસ ટ્રેડ ડીલ મુદ્દે આપની પત્રકાર પરિષદ. ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થશે. ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતના નિવેદન પર ઈસુદાનની પ્રતિક્રિયા. કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે. વહેલી તકે નાવડીમાંથી બહાર આવે. ઈસુદાને કહ્યું, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, ખેડૂતો માટે લડીએ છીએ એટલે આક્ષેપ કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2027માં ખબર પડી જશે. પોલીસ ભરતી પ્રક્રિયાને લઈ પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની પોસ્ટ. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને પક્ષપાતની પોસ્ટ. ઈડબ્લ્યુએસના પાટીદાર ઉમેદવારોને નાપાસ કરવાનું ષડયંત્ર. ગાંધીનગરમાં બે કાર વચ્ચે અકસ્માત થયો. સેક્ટર 3 નજીક બે લક્ઝુરિયસ કાર વચ્ચે અકસ્માત. બંને કાર ચાલકનો આબાદ બચાવ. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષા પદ્ધતિના ફેરફારથી રેગ્યુલર વિદ્યાર્થીઓ વધ્યા. બોર્ડ પરીક્ષા પદ્ધતિ સરળ થતા રિપીટર વિદ્યાર્થી ઘટ્યા. ગુજરાતની કંપનીઓએ ચૂંટણી ટ્રસ્ટમાં 200 કરોડનું ફંડ જમા કરાવ્યું. એડીઆર રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો. ટોરન્ટ જૂથે ₹94 કરોડ 50 લાખનું દાન આપ્યું. વલસાડના યુવકે પંજાબની યુવતી પર કર્યું દુષ્કર્મ. યુવકે અશ્લીલ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. પોલીસે આરોપી તેજવંતસિંહ સહિત અન્ય એક આરોપીની ધરપકડ કરી. અમદાવાદમાં એએમસી કરોડોના ખર્ચે 66 નવા ગાર્ડન બનાવશે. વાયએમસીએ ક્લબથી સાયન્સ સિટી સુધી ગાર્ડન બનશે. 11 કિલોમીટર વિસ્તારમાં સૌથી વધુ 18 ગાર્ડન બનાવાશે. ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગ દ્વારા સુધારા વિધેયક લેવાશે. આતંકવાદ સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક લેવાશે. ગુનાખોરીને અનેક રૂપોને પહોંચી વળવા સુધારા થશે. રાજ્ય સરકાર 18 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. 3,90,000 કરોડથી 4 લાખ કરોડનું બજેટ હશે. બજેટ 2026-27ના કદમાં જંગી વધારાની સંભાવના. ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો. 5 વર્ષમાં 3,74,000 લોકો કેન્સરગ્રસ્ત. રાજ્યમાં દર કલાકે 8 નવા કેસ. વડોદરામાં બાઇક ચાલકે મહિલા પોલીસકર્મીને લીધી અડફેટે. મહિલા પોલીસકર્મીને પગના ભાગે ઈજા પહોંચી. બાઇક ચાલકને પકડીને પોલીસને હવાલે કરાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે વડોદરાની મુલાકાતે. સુરસાગર તળાવ ખાતે મહાઆરતીમાં જોડાશે ગૃહમંત્રી. ગૃહમંત્રીની મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. વડોદરામાં થાર કારે કરેલા અકસ્માતને લઈ સ્થાનિકોમાં આક્રોશ. આરોપીને લઈ પંચનામું કરવા જતા સ્થાનિકોએ હુરિયો બોલાવી રોષ વ્યક્ત કર્યો. આરોપી ઋષિકાને બહાર કાઢવાનો પ્રયાસ. વડોદરામાં ખિસકોલી સર્કલ પાસે કાર ખાડામાં ખાબકી. સ્થાનિકોએ કારને બહાર કાઢી. ખોદકામ કરાયું હોવાથી લોકોને હાલાકી. ખેડાના સિંજીવાડામાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ. મીઠાઈ આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત બગડી. બીમાર તમામ સારવાર હેઠળ.
પેટલાદના ભવાનીપુરામાં પંચાયતની જગ્યાનું દબાણ હટાવાયું. પંચાયતની જગ્યા દબાવી કબજો જમાવી લીધો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરાયા. સુરતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું. ઠેર ઠેર જનજાગૃતિના કેમ્પ લગાવાયા. સુરત પોલીસે જામતારા ગેંગનો કર્યો પર્દાફાશ. આરટીઓ એપીકે ફાઇલ મોકલી કરતા હતા છેતરપિંડી. જામતારા ગેંગના 3 સાગરીતો ઝડપાયા. લિંક મોકલી ફોન હેક કરી નાણાં ટ્રાન્સફર કરતા. સુરતમાં વીએનએસજીયુમાં હોસ્ટેલના ભોજનને લઈ એબીવીપીનો વિરોધ. વિદ્યાર્થીઓને એબીવીપીના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી. હોસ્ટેલની ફી વધારી છતાં હલકી ગુણવત્તાનું ભોજન. સુરતમાં જમીન કૌભાંડના આરોપી બિલ્ડરની દાદાગીરી. ઇકોસેલની ઓફિસમાં જ બીનુ માલવિયાએ પોલીસની હાજરીમાં દાદાગીરી કરી. બિલ્ડરની દાદાગીરી સામે પોલીસ પણ મુખપ્રેક્ષક બની. બોર્ડની પરીક્ષાને લઈ સુરત પોલીસે આજથી ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. રાત્રે 10 વાગ્યા બાદ સ્પીકર ડીજે નહીં વગાડી શકાય. ₹25 લાખ ટન ઘઉં, 5 લાખ ટન ખાંડ નિકાસની મંજૂરી. ખેડૂત આગેવાનોએ સરકારના નિર્ણયને આવકાર્યો. સુરતના ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું, ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય લેવાયો. સુરતના ડિંડોલીમાં મંદિરમાં ભગવાનને પગે લાગી તસ્કરો ચોરી કરી ફરાર. દાનપેટીની ચોરી કરતો તસ્કર સીસીટીવીમાં કેદ. સુરતમાં 2 બિલ્ડિંગમાં આગ લાગી. 10 જેટલા લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા. ફાયર વિભાગે કહ્યું, એલિવેશન સળગ્યું હતું. સ્થિતિ કાબૂમાં લઈ લેવાઈ. સુરતના કામરેજમાં સરળ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં 12મા માળેથી પટકાતા યુવકનું મોત. યુવક નીચે કેવી રીતે પટકાયો તેને લઈને તપાસ. સુરતમાં જમીન માફિયા મહાઠગ વિનુ માલવિયાની ધરપકડ. વિનુ માલવિયાએ 300 કરોડની જમીન પચાવી. વિનુ સામે 12 થી વધુ ગુના નોંધાયા. સુરતમાં વેપારી પાસે 50 લાખ સામે વ્યાજખોરે 85 લાખની વસૂલાત કરી. આનંદ ચાસિયા પાસેથી વેપારીએ 51 લાખ વ્યાજે લીધા હતા. સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં બ્લેકમેલ કરનાર મહિલાની પોલીસમાં અરજી. તુષાર ઘેલાણીના પરિવાર સામે પોલીસમાં અરજી. આપઘાતમાં તટસ્થ તપાસની માંગ સાથે અરજી કરી. વાંસદાના કેબિનેટ મંત્રી નરેશ પટેલના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર પ્રહાર. અનંત પટેલની બમ્પ સાથે કરી સરખામણી. વિકાસને વેગ આપવા બમ્પ દૂર કરવો પડશે. નવસારીના જિલ્લાના જલાલપોર તાલુકામાં ભાજપ સંગઠનનું માળખું વિખેરાયું. સંગઠનના વધુ 3 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. 4 દિવસમાં 21 હોદ્દેદારોના રાજીનામા. જંબુસરના ટંકારીમાં જૂની ટાંકી તોડી પડાઈ. 28 વર્ષ જૂની ટાંકી જર્જરિત થતા દુર્ઘટના સર્જાય તે પહેલા જ તોડી પાડવામાં આવી. ભરૂચના અંકલેશ્વર તાલુકાના આવાદરમાં દીપડો પાંજરે પુરાયો. 2 દિવસ પહેલા વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હતો. વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડો ઝડપાયો. અમીરગઢમાં ખજુરિયા પ્રાથમિક શાળામાં શિક્ષક નશાની હાલતમાં પકડાયો. ગામ લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. મહેસાણાના વિસનગરમાં લક્ષ્મીપુરા ગામે પાકને સળગાવી અજાણ્યા લોકો ફરાર. 1.5 વીઘા જમીનમાં તૈયાર થયેલા પાક બળીને ખાક. પાટણમાં એસઆઈઆરમાં ગેરરીતિને લઈ ભાજપ કોંગ્રેસ સામસામે. કોંગ્રેસના આરોપ પર સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખનું નિવેદન.
કહ્યું સિદ્ધપુર તાલુકાના ભૂતિયા મતદારોની યાદી જાહેર.